આપ અમારી સાથે જોડાયા. હું તમને છેલ્લી વખત એક પ્રશ્ન પૂછીશ કે આજનો આ પવિત્ર દિવસ છે, ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો દિવસ છે. સરસપુરથી રથયાત્રા નીકળી ચૂકી છે અને થોડી જ વારમાં નિજ મંદિર પહોંચી જશે. પણ વાત ખાલી એટલી જ કે હવે જતાં જતાં તમે કોઈ ભગવાન જગન્નાથજી, ભગવાન શ્રી કૃષ્ણને લગતું કોઈ એવું ભજન કે કોઈ એવી કવિતા અમારા દર્શકોને સંભળાવતા જાઓ. તમે ખૂબ સારી રીતે કહી રહ્યા છો. તમે હવથી હવાયા છો, સદા ભરપૂર લાગો છો, અને મીઠેરી મીઠ માંડો ત્યાં નયનના નૂર લાગો છો. તમે હવથી હવાયા છો, સદા ભરપૂર લાગો છો, અને મીઠેરી મીઠ માંડો ત્યાં નયનના નૂર લાગો છો. મળો છો એકલા સામે તો કૂણો અંકુર લાગો છો, અને તમારી સૈયરું ભેગા તો ગાંડા તૂર લાગો છો. અમે તો લોહી પણ રેડ્યા તમારા રંગ બદલાવા, પણ તમે પીળાશ ના મૂકી હલ્દીની ધૂળ લાગો છો. અને હલ્દીની ધૂળ લાગો છો. અમે નાના જરણ માન્યા તમે તાણી જવાના શું, તમારા નેણ જોયા ત્યાં હૃદયના એમ કહેવાય છે હિરણનું પૂર લાગો છો. અને રહો છો આમ મૌન મહેફિલમાં, જરા એક વાહ તો આપો, તમે તો રાજના ચાહક ઊંચેરું કુળ લાગો છો. તમે તો રાજના ચાહક ઊંચેરું કુળ લાગો છો. અને કૃષ્ણ માટે એક છેલ્લું મને ગમે છે એ પદ. બરોબર ઉદ્ધવજી એ કૃષ્ણને લઈ ગયા, અને લઈ ગયા પછી થોડો ઘણો સમય થયો ને, અને એ પછી ઉદ્ધવજી બરોબર ગોકુળના પાદરમાં આવીને ઉભા રહ્યા. અને કોઈને ખબર પડી કે ગોકુળના પાદરમાં ઉદ્ધવજી આવ્યા છે, કાનુડાના કંઈક સમાચાર લાવ્યા હશે. એ કાનુડાના એક પછી એક, 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 એક પછી એક સવાલો એમ કહેવાય છે કે ઉદ્ધવજીને પૂછવામાં આવે છે. ઉદ્ધવજી એના જવાબો આપે છે, અને એમાં ઉદ્ધવજીની નજર ચકાર 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 કરતી સીધી જ માં જશોદાની ઉપર પડી. એને એમ થયું કે માં જશોદા કેમ કંઈ બોલતા નથી. અને માં જશોદાએ એક જ લીટી, ભજન બહુ લાંબુ છે પણ એની એક લાઈન એ મને બહુ ગમે છે. માં જશોદાએ એટલું કીધું હતું કે માને તો મનાવી લેજો રે, એવો દાજી એમ મારા વાલાને વઢીને કેજો રે. માને તો મનાવી લેજો રે, એવો દાજી એ મારવાલાને એ વઢીને કેજો રે. પ્રીત રે પુરાણી તમે એ ભૂલી રે ગયા છો કાના. પ્રીત રે પુરાણી વાળા તમે ભૂલી રે ગયા છો કાના. માને તો મનાવી લેજો રે, ઓ દાજી એ મારવાલાને. હે દાજી અમારે બીજું કંઈ નથી કહેવું, પણ અમારી હારે જે પ્રીત બાંધીને, જે નેહડો કરીને, જે નેહ કરી અને કૃષ્ણ અહીંયાથી અમને મૂકીને ગયો છે ને, એ કૃષ્ણની પ્રીત અમારાથી નથી ભૂલાતી. એ જો માને ને તો એને મનાવી અને અહીંયા લઈ આવજો, અને ન માને ને તો એને વઢીને લઈ આવજો. કારણ કે એને કહેજો કે એની માં એ અહીંયા એની રાહ જોવે છે. અને એમ છતાંય ન માને ને તો ઉદ્ધવજી એને કહેજો કે તારી માએ કેવડાવ્યું છે કે તું તો હવે રાજા થઈ ગયો છો, મથુરાની એમ કહેવાય છે કે ગાદીની માથે બિરાજસ, તારી આગળ આવવાની મારી કોઈ હેસિયત ન હોય, પણ મને બીજું કંઈ નહીં ને તો તારા મેલની એક દાસી બનાવી દેજે. શું કામ કે તું દાસી બનાવી દે ને તો ઈ બાને કૃષ્ણ હું તારા દર્શન કરી શકું, હું તારી પાસે રહી શકું. મારા બાપ મારે તારી પાસે બીજું કાંઈ નથી જોતું. આ કૃષ્ણને જેટલો ગાઓ, જેટલો વાંચો, જેટલો એને ગહનતાથી વિચારો ને એટલો કૃષ્ણ મને અને તમને આઘો જાતો જે દેખાય. અને જેટલી સરળતાથી કૃષ્ણને સમજી જાઓ એટલી જ સરળતાથી પાછો કૃષ્ણ મને તમને નજીક આવતો દેખાય. આ કૃષ્ણ અને આ એ કૃષ્ણનો મહિમા તમે બધાએ બહુ શાંતિથી મને સાંભળ્યો છે, એ બદલ આપ બધાનો હૃદયથી આભાર. ખાસ આ પ્રદેશ 24 ગુજરાતી ચેનલમાં મારે આજે આવવાનું થયું, અને તમારા બધા જેવા સુગ્ન શ્રોતાઓ મને મળ્યા. चरागों को आंखों में महफूज रखना, बड़ी देर तक रात ही रात होगी. चरागों को आंखों में महफूज रखना, बड़ी देर तक रात ही रात होगी. मुसाफिर हो तुम भी, मुसाफिर है हम भी. मुसाफिर हो तुम भी, मुसाफिर है हम भी. फिर किसी मोड़ पे मुलाकात होगी, फिर किसी मोड़ पे मुलाकात होगी, फिर किसी मोड़ पे मुलाकात होगी. ફરી મળવાના વાયદા સાથે આપ સૌને જાજા કરી જય શ્રી કૃષ્ણ, જય જગન્નાથ.
ભગીરથભાઈ, તમે અમારી સાથે જોડાયા, ખૂબ મજા આવી, દર્શકોને પણ ઘણી નવી જાણકારી મળી હશે અને ખાસ કરીને તમારા જે ભજન, જે તમારું સાહિત્ય, તે લોકોને ઝટપટ મનમાં ઉતરી જાય તેવું છે. સમય થયો છે બ્રેકનો, રોકાઈશું એક નાનકડા બ્રેક માટે.